તો દાહોદમાં પણ સાવચેતી રૂપે પોસ્ટ ઓફિસને ખાલી કરવામાં આવી છે। ત્યારે સુરતમાં મળેલી ધમકી બાદ પોલીસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે। ત્યારે પોસ્ટ અને પાસપોર્ટ ઓફિસમાં તપાસ હાથ ધરવામાં આવી છે। કોઈ વાંધાજનક મેલ કે શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી। ત્યારે આ અફવાઓથી દૂર રહેવા માટે પોલીસે અપીલ કરી છે। એક એવી વાત મળી હતી કે દાહોદ અને અન્ય વિવિધ જગ્યાઓએ પોસ્ટ ઓફિસ છે એમને બોમ્બથી ઉડાવી દેવા લગતની બાબત મળી હતી, પરંતુ એ બાબતે હું તમને સ્પષ્ટતા કરતાં જણાવું છું કે દાહોદ પોસ્ટ ઓફિસ ખાતે દાહોદ પોસ્ટ ઓફિસ ઉડાવી દેવાની છે એ પ્રકારનો કોઈ ઈમેલ મળ્યો નથી કે કોઈ ધમકી પણ મળી નથી। મારી સાથે હાલમાં સહાયક નિરીક્ષક અધિક્ષક છે પોસ્ટ ઓફિસના, એ હાજર છે અને છતાં પણ પોલીસ દ્વારા રૂટીન કામગીરીના ભાગરૂપે પોસ્ટ ઓફિસનું ચેકિંગ કરવા આવ્યું છે અને કોઈ પણ વાંધાજનક વસ્તુ મળી આવેલી નથી અને આ પ્રકારનો કોઈ ઈમેલ અથવા કોઈ ધમકી પણ પોસ્ટ ઓફિસને મળી નથી। એક જે મેલ હતો એ PRO સુરતને મળેલો હતો અને એ અન્વયે જે તે લોકલ પોલીસ છે એ ત્યાં ચેકિંગ હાથ ધરી છે અથવા ધરવામાં આવશે, પરંતુ દાહોદ ખાતે આ પ્રકારની કોઈ ધમકી પણ નથી કે થ્રેટ પણ મળ્યો નથી અને આ પ્રકારનું કોઈ જોખમ પણ નથી। એટલે આ પ્રકારની કોઈ ખોટી અફવામાં કે ગેરમાર્ગે કોઈ દોરાવું નહીં એવી અમે તમને અપીલ કરીએ છીએ।